ટ્રસ્ટ તરફથી આપ સૌનું સ્વાગત છે. આજના આ પેનલિસ્ટની ટૂંકી એવી ઓળખાણ આપી દઉં. પહેલાં બેઠા છે નીતિનભાઈ ભટ્ટ. તેઓ કરશાળાના અને મહેશભાઈના વિદ્યાર્થી અને હાલ સીઝેડ ઇન્સ્ટ્રુમેન્ટમાં ઉચ્ચ પદવી ધરાવી રહ્યા છે. ત્યાર પછી અહીંયા છે વિક્રમભાઈ ભટ્ટ. તેઓ મહેશભાઈના શિષ્ય અને કરશાળાના નિવૃત્ત શિક્ષક. ત્યાં પહેલાં બેઠા સુધાકરભાઈ શાહ. તેઓ પણ કરશાળાના વિદ્યાર્થી અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશન અને ઇન્ડિયન મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ખૂબ ઊંચા પદવીધર અને એક અગ્રણી અર્થશાસ્ત્રી. ત્યાર પછી છે ડૉક્ટર દેવલતાબેન પટેલ. તેઓ પણ સાહેબના વિદ્યાર્થી અને એમણે એ બહુ જ અગ્રણી એવા ભાવનગરના ગાયનેકોલોજીસ્ટ છે. ત્યાર પછી છે ધીરેન્દ્રભાઈ. તેઓનો અને મહેશભાઈનો ક્રિકેટનો શોખ એમને બાંધતી સેતુ કડી છે. હું ભરત પંડ્યા, યાહૂ ગ્રુપનો મોડરેટર. મને અને ધીરેન્દ્રભાઈને સાહેબના હાથ નીચે શિક્ષણ મેળવવાની તક મળી નથી. તો હવે નીતિનભાઈને હું કહું કે તેઓ એમની સવાલો પૂછવાની તૈયારી કરે. મહેશભાઈ પ્રણામ. આપના કુટુંબ, જન્મસ્થળ, પહેલી નિશાળ અને નાનપણમાં એટલે બહુ નાની ઉંમરમાં કોઈ યાદગાર પ્રસંગ બન્યો હોય તો એની વિશે જરા જણાવો. સૌ પ્રથમ તો એલર્જી છે થોડી મને, સંમેલનની નહીં. સંમેલનની એલર્જી તો પહેલાં હું બોલતો ત્યારે સાંભળનારને કદાચ થતી હશે. બાળપણ વિશે મારે બહુ કહેવાનું નથી નીતિન. હું નાનો હતો ત્યારથી મારા દાદા સાથે રહેતો, બિંગ ધ ફર્સ્ટ ગ્રાન્ડ ચાઇલ્ડ, એટલે ઓનલી ચાઇલ્ડ તરીકે એના જે ફાયદા અને ગેરફાયદા એ બધા મેં મેળવ્યા. ત્યાર પછી મારા પિતાશ્રી સાથે અને ત્યાર પછી હું ભાવનગર આવ્યો. હાઈસ્કૂલો 2 કે 3 બદલી, અને જન્મ મારો માંગરોળ, એટલે હું અહીંયા પણ આમ તો ઇમિગ્રન્ટ છું 42થી. પણ 42થી ઇમિગ્રન્ટ થયા પછી આ શહેરનો અને ઘરશાળાનો પ્રેમ જે મળ્યો એનો કોઈ જવાબ મારી પાસે નથી. એક સ્પષ્ટતા કરી દઉં, તરલ હી વોઝ લાઈક માય સન. અને એક દુનિયાની કોઈ પણ વસ્તુ હોય તો લગભગ એકાંતરે અમે મળતા અને એની ચર્ચા કરતા. બીજું, યાહૂ ગ્રુપ ભાવનગરી એનો પણ હું મેમ્બર છું, એટલે જાતના ગપ્પા મારીએ છીએ, સારી વસ્તુઓ લખીએ છીએ. અને આ તો મારો હોમ ગ્રાઉન્ડ છે, એટલે ઘરશાળા વિશે તો હવે સવાલો આવશે એટલે કહીશું. મહેશભાઈને સુધારવાની કદાચ પહેલી અને કદાચ જિંદગીમાં છેલ્લી તક મને મળશે. એ યાહૂ ગ્રુપ્સના મેમ્બર નથી, એ મોડરેટર છે અને ફાઉન્ડર છે. એકચ્યુઅલી શરૂઆત જ એમનાથી થયેલી છે. મહેશભાઈ, આપે જણાવ્યું કે 2-3 નિશાળોમાં અભ્યાસ થયો, તો ત્યારની શિક્ષણ પદ્ધતિ કેવી હતી ને એમાં તમને કઈ શાળાની શિક્ષણ પદ્ધતિ શ્રેષ્ઠ લાગી? શિક્ષણ પદ્ધતિમાં એ વખતમાં તો નિશાળેથી નિશાળી પાસરા જેવું ઘેર ભણીને ભણાવતા સારું બધા. અને મારા કોઈ રોલ મોડેલ ખાસ કોઈ નહોતા, પણ બધા સારા શિક્ષકો હતા. અને એમાં અંગત વાત કરું તો મારા પિતાશ્રી એ લગભગ બાબુભાઈ ભટ્ટ જેવા હતા. કોઈ પણ વિષય સરસ રીતે લઈ શકતા. થોડું ઘણું અમને વારસામાં મળ્યું હશે. અમારે બાપ દીકરાના વિચારી જ મતભેદો હતા, પણ એમને માટેનું માન એ કદી મારા માટે ઓછું નથી થયું. એટલે એ પદ્ધતિ તો સૌથી મોટો ફાયદો એ થયો છે કે આજે વાત કદાચ આવવાની જ છે માધ્યમની,
અમે તો ગુજરાતી માધ્યમમાં ભણેલા, પણ અમારા અંગ્રેજીના જે શિક્ષકો હતા એટલું બધું સઘન શિક્ષણ આપતા કે એને લીધે અંગ્રેજી થોડું ઘણું સુધર્યું. અને પછી અહીંયા આવીને આખો જુદો અનુભવ સામરદાસ કોલેજનો અને પછી ઘરશાળાનો. આપની કોલેજની કારકિર્દી વિશે ટૂંકમાં જણાવશો પ્લીઝ? એ ટૂંકમાં જણાવવું અઘરું છે. તમને આમ તો હસવા જેવી વાત કહું, છેલ્લે હું જે સ્ટેટમાં હતો કહેવાતું નવાનગર સ્ટેટ અને ભણતા જામનગરમાં, અને ત્યાં ટોપી પહેર્યા વગર કોઈ સ્કૂલે જવાય નહીં, ટોપી ફરજિયાત હતી. અને ગાંધીનું નામ લગભગ લેવાતું નહીં. એટલે અહીંયા કોલેજમાં આવીને તદ્દન નવા વાતાવરણમાં એક તો ટોપીનો ત્યાગ આજના દિવસ સુધી, વાળ હોય કે ન હોય, પણ એ મુખ્ય વસ્તુ હતી. પણ એના કરતાં પણ સામરદાસ કોલેજને, એ વખતની સામરદાસ કોલેજને, ગંભીરસિંહજી સાક્ષી છે એના, અહીંયા હાજર છે, લગભગ ઘરશાળા સાથે સરખાવું. એટલું બધું સરસ વાતાવરણ. અને મને કોઈ દિવસ ન ભૂલે એવા મારા પ્રિન્સિપલ ટી.કે. સાહણી સાહેબ કોઈ દિવસ કોઈને ખીજાયા નથી, પણ એમનો પ્રભાવ એવો હતો કે તમે એમની સામે કંઈ બોલી જ ન શકો. હા, તમે જાઓ તો આર્ગ્યુમેન્ટ જરૂર કરી શકો. હવે મને એક, તમને જો સમય હોય તો એક વસ્તુ કહેવાનું મન થાય છે. જરૂર, પૂરતો સમય છે. હા, કે 42માં હું દાખલ થયો કોલેજમાં. 42ની લડત શરૂ થઈ ઓગસ્ટમાં, શાળા શરૂ થાય જૂનમાં. હવે અમારે ત્યાં એક, અમે હોસ્ટેલમાં રહેતા, એટલે તોફાન તો સારી રીતે કરી શકતા અમે. અને અમારા વોર્ડન જે હતા સંતોકરામભાઈ ભટ્ટ, એમને પણ ખબર હતી કે આવું તો કરે વિદ્યાર્થીઓ, આ વાતાવરણ હોસ્ટેલનું હતું. એમાં અમારે એક વડીલ મિત્ર, અમે એફઆઈમાં અને બીએમાં સંસ્કૃતના ખા નવીનભાઈ દોશી, ગાંધીયન, ચામાં એ ખાદી પહેરે પણ બેલા થઈ જાય ખાદીના કપડાં, એટલે ચાનું પાણી ઉકાળી અને એમાં પલાળીને સૂકવતા. આ નવીનભાઈ, એની ખૂબી હતી કે હડતાલમાં નહોતા માનતા. એટલે પહેલે દિવસે જ્યારે હડતાલ પડી અને અમે બધા હોસ્ટેલમાં ઊભા હતા, ત્યારે કોલેજ તરફ રવાના થયા અમારા જીયર્સ સાથે હોડીઓ બોલાવતા. એ તો ગયા હતા. અમને ખબર હતી કે આ એકલ વીર છે, કોઈ કોલેજમાં ગયું નહીં હોય છે. એ થોડી વારમાં પાછા આવ્યા ત્યારે ફરી વાર એવું જ સ્વાગત થયું એમનું. અને પછી બધાએ પૂછ્યું કે શું થયું નવીનભાઈ? તો કે આ તો ગજબના પ્રિન્સિપલ છે ભાઈ. તો કેમ, શું થયું શું? તો કે મેં જઈને એમ કીધું કે હું ભણવા આવ્યો છું, ત્યારે એણે કીધું કે મિસ્ટર દોશી, યુ આર ધી ઓનલી પર્સન, બીજું કોઈ છે નહીં અહીંયા. તો કે સાહેબ, કોલેજની ફરજ છે, એક તો એકને ભણાવવો જોઈએ. પછી જે પ્રિન્સિપલ સાણીએ ભાવનગર સ્ટેટના, આમ તો નોકર કહેવાય, એમણે જે શબ્દો વાપર્યા એ હું કોઈ દી ભૂલ્યો નથી. એણે એટલું જ કીધું, મિસ્ટર દોશી, ડોન્ટ પોલ્યુટ ધ ટેમ્પલ ઓફ સરસ્વતી. ધીઝ વેર ધી વર્ડ્સ પ્રિન્સિપલ સાહણી. હવે ત્યાર પછી બને એવું મૂવમેન્ટ ફિઝલ આઉટ થઈ. નવેમ્બરમાં બધાને નોટિસ આવી કે તમે હાજર થઈ જાઓ. એટલે હાજર થયા. નક્કી કર્યું કે કોલેજ ચાલવા તો નહીં જ દેવાની, એટલે પિકેટિંગ કર્યું. પિકેટિંગ માટે હોસ્ટેલમાં રહેવાની છૂટો પછી, એમાં કોઈ કાઢ્યા નહોતા અમને. પણ એટલે બીજા રસ્તે થઈને મેઇન ડોર આગળ પિકેટિંગ કરીએ. એટલે અનંતરાભાઈ પટણી, જે એક બાઓસ દિવાન હતા, એમનો પ્રિન્સિપલ સાણી ઉપર ફોન આવ્યો કે ભાઈ પોલીસ હાજર રહેશે, તમે લોકો સામે ઊભા રહેશો વિદ્યાર્થીઓની, એટલે કંઈ તોફાન ન થાય, એટલે કદાચ જરૂર પડે તો પોલીસ હાજર રહેશે. ત્યારે પ્રિન્સિપલ સાણીના બીજા શબ્દો યાદ છે, અનંતરાયભાઈ, ધ પોલીસ શેલ નોટ એન્ટર માય કેમ્પસ.